કેમ છો દોસ્તો? મજામાં છો નહીં? કારણ કે હું હંમેશા આપણી મજા જ ઈચ્છું છું, આનંદ ઈચ્છું છું અને હંમેશા ઉમંગમાં રહો, ઉલ્લાસમાં રહો તે વિશે આપણે ભગવાનને પણ પ્રાર્થના કરું છું કે મારા દોસ્તોને, ફોલોવરને, મિત્રોને સારી રીતે હસી ખુશી અને મજામાં રાખશો. તો મિત્રો, એક આ ધાણા વાવ્યા હતા, મોટા મોટા થઈ ગયા છે. તો લાઈવમાં જો આ ધાણાથી ઘણું બધું શાકભાજી મીઠું થઈ જાય છે. અને આ ધાણા અને મેથી, આ ધાણા છે મોટા મોટા. અને આ મેથી પણ અહીં બતાવું છું, આ મેથી છે અંદર. એટલે આ ધાણા અને મેથીનું આપણે પેલી ઊભી મેથી જો દેખાયું લાઈવમાં, તો આ ધાણા અને મેથી છે આ બધું. અને સાથે ઘઉં પણ છે અને રાયડાનું પણ મિશ્રણ થઈ ગયું છે. તો આ ઓલરેડી ક્યારો છે આપણે મિક્સ સબ્જીનો. એટલે મિત્રો, આ છે મેથી, ધાણા ને જીરું એવું બધું મિક્સમાં. એટલે આનાથી શાકમાં નાખવાથી શાક સારું થાય છે, એકદમ મીઠાશવાળું થાય છે. આ ડુંગળી પણ છે, ડુંગળી પણ જોઈ લો. આ જુઓ, આ મિત્રો લાઈવમાં આપ ડુંગળી પણ જોઈ શકો છો. તો મિત્રો, આવી રીતે એક બે ક્યારો કરતા આવો. ડુંગળીનો આ પાન છે, એક બે ક્યારો બનાવો તો આપણે શાકભાજીમાં નાખવામાં ઉપયોગી થાય અને સારી એવી શાકભાજી સબ્જી બની શકે અને ખાવામાં પણ સારું મીઠું લાગે અને તરો તાજા અસલ મજામાં રહો, આનંદમાં રહો. અને આપણે લઈને શું જવાનું છે? ખાઓ પીઓ અને મોજ કરો, લીલા લહેર કરો અને મોજથી રહો. એ જ શુભેચ્છા સાથે આપનો ફોલોવર મિત્ર ચૌહાણ રાજજીભાઈના ઘણા જ દિલથી, ઘણા જ માનથી રામ રામ વાંચશો. અને જય મુબારક, જય જવાન, જય કિશન.